આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો. સવારે જ્યારે 10 વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમને રાજ્યસભામાં મોકલવાના છે, તો મેં એને કીધું પણ મને તમે ખબર નથી કાંઈ, મારે પોલિટિક્સમાં નથી. તો કે તમે આમાં પોલિટિક્સ નથી, રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈને જેપી નડ્ડા સાહેબે ત્રણેય નક્કી કર્યું છે. એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી, કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો, સમાજના હિતનો લીધો હોય, એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો. એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે, તો કે કાંઈ અઘરું જ નહીં, તમને અઘરું કામ હોપ્યું જ નથી, આ તો તમે જે કરી રહ્યા છો એનું એ તમારે કરવાનું છે. એટલે પછી આ સમાચાર. એમાં એવું છે કે ભાઈ મને ખબર છે કે રાજ્યસભામાં ક્યારેય કોઈ મત માગવાના હોતા નથી કે કાંઈ રાજ્યકારણનું કોઈની સાથે કાંઈ ડિસ્પ્યુટ પડતો નથી, એમાં પક્ષાપક્ષી હોતા નથી, એટલે કંઈ નેગેટિવિટી આવતી નથી. એટલે રાજ્યસભામાં તો જે કામ કરવાનું છે એ મહત્ત્વના રાષ્ટ્રના જે નિર્ણયો છે એમાં કાં તો તમારે સલાહ આપવાની હોય અથવા તમારે કોઈનું ધ્યાન દોરવાનું હોય. એમાં એવું છે કે જ્યારે આપણને આ તક આપી છે સાહેબે, નરેન્દ્રભાઈએ, અમિતભાઈએ કે જેપી નડ્ડા સાહેબે, તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે, આપણા આખા સુરતને થવાનો છે, આપણા આખા ગુજરાતને, કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય, હજારો ઇન્ડસ્ટ્રીઝ છે, જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે. જોકે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે, પણ નહોતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા. એટલે એમાં કાંઈ બહુ અઘરું નહીં થાય અને જેટલું થાય એટલું મેક્સિમમ આપણે આમાં કામ કરશું. બીજેપીનો પસંદગી કેમ કરવામાં આવી હશે એવું તો શું ગોવિંદ કાકાની સેવાને લઈને? પણ એ મને ખબર નથી, પોતાને મને આશ્ચર્ય છે કે આ રાજ્યસભામાં મને શા માટે પસંદગી કરવામાં આવે. અત્યાર સુધી તમે ડાયમંડનો વ્યવસાય કર્યો છે, તો હવે આ વ્યવસાયમાંથી નીકળી અને રાજ્યસભા સુધી જશો, લોકોના પ્રશ્નોની વાત હોય ત્યાં વાત મૂકશો, તો કઈ રીતે આખું જે મેપ તૈયાર છે? એમાં એવું છે કે વ્યવસાય સાથે મારું જે સામાજિક, સોશિયલ, એજ્યુકેશનનું, મેડિકલનું એ કામ તો વર્ષોથી ચાલે છે. હવે આ સામાજિકમાં થોડુંક આ ઉમેરો આવશે, પણ આમાં કંઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કંઈ છે નહીં, બધું ચાલુ રહેશે. બીજેપીમાંથી ટિકિટ મળી છે, કોંગ્રેસ કે આપમાંથી મળશે તો આપ સહમત થશે? એટલે ભાઈ મને આ પક્ષાપક્ષની ખબર જ નથી, મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે. ના, એવું કદી પણ વિચાર નથી આવ્યો, કારણ કે મેં પોલિટિક્સનું કદી વિચાર્યું જ નથી, એટલે વિચાર ક્યાંથી આવે. પણ મને ભગવાનની કૃપાથી અત્યારે મારા જે રાજ્યસભાના સાંસદો ગણો કે લોકસભાના લગભગ 90% લોકોને હું ડાયરેક્ટ ઓળખતો હતો અને મારી મિત્રાચારી હતી. એટલે મારે એમાં કંઈ અઘરું હતું નહીં, ત્યારે પણ કામ તો હું જે કંઈ હોય એ કરી શકતો હતો. એટલે બહુ એ ભગવાનની કૃપા હતી એમ.
એક એક્ઝામ્પલ આપું જૂનો કે જેમ એન જ્વેલરીમાં એકવાર બીયર્સ કંપનીનું ટ્રાન્સલેશન થયું, લંડનથી બોટ્સવાના ગઈ. હવે એ જો વીકમાં પેમેન્ટ બોટ્સવાના ન જાય તો આખો મહિનો અટવાઈ જાય ડાયમંડ ઇન્ડસ્ટ્રી. તો એ ટાઈમે દિલ્હી આપણા SR રાવ સાહેબ હતા તો ઇન્ડસ્ટ્રીયલ કમિશનર. તો જેમ એન જ્વેલરીમાંથી મને ફોન આવ્યો કે જો આ 2 દિવસમાં આપણને ન મળે ત્યાં પેમેન્ટ કરવાની તો આપણું અત્યારે આખું ઇન્ડસ્ટ્રી અટવાય એમ છે. બસ મેં રાવ સાહેબને ફોન કરી દીધો અને 2 જે સાંસદ સભ્યો એને કીધું કે તમે સાહેબની હારે કોન્ટેક કરો અને બીજે દિવસે થઈ ગયું. એટલે કામ તો ભગવાનની દયાથી ત્યારે પણ આવા થતા જ હતા. કોઈ સવાલ જ નથી. આપણા પ્રશ્નો હોય તો આપણે પહેલા જ ઉકેલવાના હોય ને. બસ એટલે મારો તો એવો સ્વભાવ છે ને, મારે માટે બધા પ્રાયોરિટીમાં જ રહેશે. શું હવે એમાં એવું છે, કોઈને કાંઈ એને મને લાયકાત ગણ્યો એટલે એને માટે બહુ આપણે પ્રાઉડ ફીલ કરીએ. બાકી તો એમને કંઈક એમને પણ કંઈક દેખાયું હશે તો જ મારું મને કર્યો હશે ને, એની કાંઈ હશે તો ખરું જ ને એના મનમાં. એના મનની વાત આપણે જાણતા નથી. નહીં એટલા એમાં એવું છે, એટલે એમાં એવું છે કે જે સ્થિતિ આવે ને એને મારો સ્વીકાર કરવાનો મારો સ્વભાવ છે. એટલે મને જરાય અઘરું નહીં પડે. કારણ શું છે કે હું પોતે માનું છું કે આપણે કાંઈ હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, નરસિંહ મહેતાએ ગાયું એમ હું કરું આપણે છે જ નહીં. પણ આ સૃષ્ટિમાં કરતું અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે. એની યોજના મુજબ ચાલે છે. એમ આજે એની યોજના મુજબ એને કઈ અદ્રશ્ય શક્તિએ વિચાર કર્યો અને નરેન્દ્રભાઈના અને અમિતભાઈના મનમાં આવી અદ્રશ્ય શક્તિ એને કદાચ મને પસંદ કર્યો. શું એમાં એવું છે, બાવા બિના તો હિન્દી બોલના ही पड़ेगा. ફેમિલીનું શું કેવું છે? ફેમિલી સાથે જ્યારે વાત કરી ત્યારે ફેમિલીનું એકદમ ફ્રીડમ છે કે અમને આમાં કાંઈ ખબર ન પડે. આ શું કહેવાય, તમને જેમ મજા આવે આનંદ આવે એમ કરો. કાકા, ગોવિંદ ધોળકિયા કોણ છે, સુરત ક્યારે આવ્યા, કઈ રીતની જીવન સફર રહી અને કેટલો સંઘર્ષ? હવે આમ તો ભગવાનની કૃપાથી આ ગુજરાતમાં તો લગભગ બધાને ખબર છે ગોવિંદ કાકાની. પણ ગોવિંદ કાકા કિસાન પુત્ર છે એ તો આપણને બધાને ખબર છે. અને નાના ગામમાં 700ની આબાદીમાં મારો જન્મ. ગામમાં 1 થી 4ની સ્કૂલ હતી. પછી 5, 6, 7 તો બાજુમાં તાલુકા લાઠીમાં હું ભણવા ગયેલો. 7માની એક્ઝામ આપી નથી. 6નું સર્ટિફિકેટ છે. અને પછી હીરાગઢમાં આવ્યો. 6 વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું અને 6 વર્ષ પછી 3 મિત્રોએ ભેગા થઈ અને કારખાનું ચાલુ કર્યું. અને આજે ભગવાનની દયાથી આ કંપની આજે 15,000 કરોડનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે અને આજે 7,000 લોકો સાથે કામ કરે છે. આ જર્ની શું ભાઈ પ્રશ્ન કર્યો? તમે પક્ષમાં છો નહીં, પણ હવે તમારી વરણી થઈ છે તો તમારી જે વિચારસરણી ભાજપ તરફ કઈ રીતની? હવે એમાં એવું છે ભાઈ, હું તટસ્થ છું. એ તો જીવનભર તટસ્થ જ રહેવાનો છું. કેમ કે મારા વિચારો પોઝિટિવ છે, તટસ્થ છે. પણ જે જવાબદારી આવે એ સ્વીકારવી જ પડે. એટલે જવાબદારી જ્યારે આવે ત્યારે હું જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ. રાજનીતિમાં કાંઈ મહેચ્છા નહોતી અને હજીએ કાંઈ એવી કોઈ કરવાની મહેચ્છા નથી અને કોઈ જીવનમાંય નહોતી.
એટલે મારે તો ભગવાનની દયાથી આ જે કાંઈ છે અત્યારે એ બધું વધારે ભગવાને આપ્યું છે. મહેશ શાહ તો કોઈ છે જ નહીં કે અત્યારે જેને કહેવાય ભરપૂર જીવન જીવો છું અને આના રીતે જીવન પૂરું થાય. લોકો માટે શું કરવા માંગો છો? લોકો માટે દેખો, સર્વે જના સુખીન સંતુ. લોકોને આપણીથી જે આપણી હારે હાલે એને કેવી રીતે ફાયદો થાય, આપણા સંપર્કમાં આવે એને કેવી રીતે ફાયદો થાય, અને આપણાથી કદી પણ કોઈને થોડું પણ દુઃખ ન થાય, બસ એ ભાવના રહી છે જીવન પર્યંત. આ ભાવના રહેશે. ઉમેદવારી પત્ર આવતીકાલનો મને સમય આપ્યો છે. હવે હજી પાકો સમય આપવાના છે. ભાઈ જુઓ, ડોંગરેજી મહારાજનો હું બહુ પ્રભાવમાં, તમને બધાને ખબર છે, મારા લેક્ચરમાં વારંવાર ડોંગરેજી મહારાજ આવે. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે તમને કોઈ પણ દુનિયાના એવોર્ડ આ જગતમાં મળે તો એ આ જગતમાં રહેવાના છે, આપણે હારે ત્યાં કોઈ આવવાના નથી. તો ઉપરવાળો જે નોંધ લે એવા કાર્યો કરવા. હવે એવોર્ડ મળે કે ન મળે બે સરખું જ છે, કારણ કે ઉપર તો આપણે આમાંથી કાંઈ હારે લઈ જવાનું નથી, એ આપણા કર્મ લઈ જવાના છે. એટલે કર્મ સારા કરવાના.